ભરૂચની જામા મસ્જિદ અંગે થયેલા વિવાદમાં હવે જૈન સમાજ પણ ખુલ્લેઆમ મેદાનમાં ઉતર્યો છે। જૈન સંતો અને સમાજના આગેવાનોએ દાવો કર્યો છે કે હાલ જ્યાં જામા મસ્જિદ આવેલ છે તે સ્થળ પર જૈન તીર્થ સમડી વિહાર અથવા શકુનિકા વિહાર તરીકે ઓળખાતું હતું। તાજેતરમાં મસ્જિદના ભોંયરામાંથી જૈન તીર્થંકર મલ્લીનાથ સહિત હિન્દુ દેવી દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ મળી આવ્યાના દાવાઓએ સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે। આ ઘટનાના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવિધ ધાર્મિક સંગઠનો અને સમાજના પ્રતિનિધિઓએ સ્થળના ઐતિહાસિક સત્યની તપાસ કરવાની માંગ ઉઠાવી હતી। આ દરમિયાન જામા મસ્જિદ ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને વાયરલ વિડીયો અને ફોટો દ્વારા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ટ્રસ્ટીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જામા મસ્જિદ એક ઐતિહાસિક મસ્જિદ છે અને ભવિષ્યમાં પણ મસ્જિદ તરીકે જ રહેશે। સાથે જ તેમણે ભ્રામક માહિતી ફેલાવીને સામાજિક સૌહાર્દ બગાડવાના પ્રયાસો સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। વિવાદ વચ્ચે હવે જૈન સમાજના નિવેદનથી સમગ્ર મામલાને નવો વળાંક મળ્યો છે। જૈન સંતોના જણાવ્યા અનુસાર ઇતિહાસમાં આ સ્થળનું વિશેષ મહત્વ રહ્યું છે અને પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ સમડી વિહાર અથવા શકુનિકા વિહાર તરીકે થયો હોવાનું માનવામાં આવે છે। તેમણે દાવો કર્યો છે કે લંકાની એક રાજકુમારીએ અહીં ભવ્ય જૈન તીર્થનું નિર્માણ કરાવ્યું હતું। સંતોએ સ્થળના ભોંયરા અને પ્રાચીન અવશેષોની નજીકથી તપાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેમને ભોંયરામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી। જૈન સમાજના આગેવાનોનું કહેવું છે કે વર્ષો દરમિયાન થયેલા નવા બાંધકામોના કારણે સ્થળનું મૂળ ઐતિહાસિક સ્વરૂપ પ્રભાવિત થયું હોઈ શકે છે। તેમણે આક્ષેપ કર્યો છે કે અગાઉ પણ કેટલાક બાંધકામો અંગે પુરાતત્વ વિભાગ દ્વારા વાંધા ઉઠાવવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા, છતાં પૂરતી કાર્યવાહી થઈ ન હતી। સમાજે હવે સમગ્ર સ્થળનું વૈજ્ઞાનિક અને નિષ્પક્ષ પુરાતત્વીય સર્વેક્ષણ કરાવવાની માંગ ઉઠાવી છે। આજે પણ સવારે અમે જામા મસ્જિદ જોવા માટે ગયેલા હતા। ત્યાંના કેટલાક શિલ્પો સ્થાપત્ય વગેરે જોયા પણ છે। જો કે અમને નીચે જવા દીધા નથી, એટલે નીચેનું શું છે અમને ખ્યાલ નથી, પણ સંત સાથે મહાત્મા સાથે પણ ચર્ચા કર્યા પછી લાગ્યું, એટલે એમના ગયા પ્રમાણે નીચે મૂર્તિ વગેરે હોઈ શકે એવી પૂરી સંભાવના છે એવું વિચારીએ છીએ। છતાં આ બાબતમાં અમે વિશેષ કંઈ જણાવતા નથી। પુરાતત્વ ખાતું એમના સાથેનું આ સ્થાન છે, એમની સાથે જોડાયેલું છે। ભારતીય સંસ્કૃતિનું જબરજસ્ત ધરોહર છે ને અમારું એટલું જ સૂચન એટલું જ કહેવું છે કે જે આર્કિયોલોજીકલ સર્વેના જે નિયમો હોય તેમના ડિપાર્ટમેન્ટો જે આવતા હોય, જે ખરેખર ચારી બાજુની પરિસ્થિતિ જોતા ક્યાંક આમ દુઃખ થાય તેવી હાલત લાગે। એક આટલું સરસ ભવ્ય જે ખરેખર ભારતીય સંસ્કૃતિ માટે બહુ ગર્વનું સ્થાન કહી શકાય, જે 700-800 વર્ષ પૂર્વે સહજતાથી નિર્મિત છે ને એનાથી પણ વધારે પ્રાચીન હોવાની સંભાવના છે, તો એની સુરક્ષા એની રીતે થવી જોઈએ। અને પુરાતત્વ ખાતું, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ એના જે નિયમોમાં જે આવે એનું સંપૂર્ણપણે પાલન કરે, બરાબર એ સ્થાનની જાળવણી થાય, એટલી જ અમારી ચાહના છે, એટલી જ અમારી ભાવના છે। આ સ્થાનના ઇતિહાસમાં જૈનો માટે મહત્વના 3 તીર્થો અહીં કહી શકાય। એક સૌથી પહેલા ભરૂચ માટે જ અસ્વાવ બોધ તીર્થ, સ્વયં જૈનોના 20મા તીર્થંકર મુનીશ્વર સ્વામી ભગવાન પોતે એક પૂર્વ ગૌના મિત્ર ઘોડાને અશ્વને પ્રતિબોધિત કરવા માટે લાંબો વિહાર કરીને અહીંયા પધારેલા હતા। એટલા માટે સર્વપ્રથમ અહીંયા આ તીર્થને અસ્વાવ બોધ તીર્થ તરીકે ભરૂચને કહેવાય છે। ભરૂચની જ બાજુમાં જે જંગલની અંદર એક સમડી તાજી જ નવી જેમણે પ્રસૂતિ આપેલી હતી અને એક શિકારી દ્વારા એના ઉપર બાણ ચલાવવામાં આવ્યું, ઘાયલ થઈ ગઈ, અને ઘાયલ થયા પછી સહજ જૈન શ્રમણો ત્યાંથી વિહાર કરતા કરતા આગળ વધી રહ્યા હતા, અને એ વખતે એમને લાગ્યું કે આ જીવ હમણાં જ મૃત્યુ પામવાની તૈયારીમાં છે। અંત સમયે તેમને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવ્યું। સાથે સાથે સમડીને પણ સંતોના દર્શન થયા, જેનાથી તેને અંત સમયે સમાધિ મૃત્યુ મળી, અને ત્યાંથી તે લંકાની રાજકુમારી થઈ। ત્યાં રાજસભામાં બેઠા પછી એને ખબર પડી, કોઈક શ્રેષ્ઠી જોરથી છીક આવતા નમો હરિયંત્રાણું બોલ્યું, યાદ આવ્યું ક્યાંક આ મેં સાંભળ્યું છે એમ કરતા એને પુરુષ ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું, અને પછી ખબર પડી અહીંયા ભરૂચની પાસે અહીંયા જ એક જૈન શ્રમણના નમસ્કાર મહામંત્રના સંભળાવવાથી મારું મૃત્યુ થયું હતું। પણ એક સમડી હોવા છતાં આવા ભગવાનની કૃપાથી, ભગવાનના પ્રભાવે છે હું રાજકુમારી બની છું, તો પોતે ત્યાંથી ઘણી બધી સંપત્તિ લઈને અહીંયા આવે છે અને એક ભવ્ય તીર્થનું નિર્માણ કરે છે। આમાંનું સમડી વિહાર, શકુનિકા વિહાર પણ આનું નામ કર્યું છે। આ તીર્થનો ભવ્ય ઇતિહાસ છે।
ભરૂચના ઇતિહાસકારો અને સ્થાનિક લોકોમાં પણ આ મુદ્દે વિવિધ મતો જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો સ્થળના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને તથ્ય આધારિત તપાસની માંગ કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકો ધાર્મિક સંવેદનાઓને ધ્યાનમાં રાખીને સાવચેતીપૂર્વક આગળ વધવાની જરૂરિયાત જણાવી રહ્યા છે. હાલ સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં છે અને જૈન સમાજના દાવા બાદ વિવાદ વધુ ગાઢ બન્યો છે. જો કે ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા આવા દાવાઓ અંગે કોઈપણ અંતિમ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા પુરાતત્વીય પુરાવા, ઐતિહાસિક દસ્તાવેજો અને નિષ્ણાતોના વૈજ્ઞાનિક અભ્યાસને જ આધાર માનવામાં આવશે. હવે સૌની નજર સરકાર, પુરાતત્વ વિભાગ અને સંબંધિત તંત્રની આગામી કાર્યવાહી પર ટકેલી છે.